આજના ભરૂચ તાલુકા અને ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પરિચય મિલનની આજે જ્યારે મીટિંગ છે ત્યારે અહીં ઉપસ્થિત કોંગ્રેસ ભરૂચ જિલ્લા કમિટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહજી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટલિયાજી, આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સરોડિયાજી, સાથે પ્રવક્તા બેનશ્રી, સાથે તમામ અહીં ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સાથે ભરૂચ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને સામે બેઠા મારા તમામ પદાધિકારી, યુવાન મિત્રો, આગેવાનો અને વડીલો, સૌને હું આવકારું છું. સાથે સાથે આગળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ શક્તિસિંહ ગોહિલજીની સૂચનાથી આ જ હોલમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે મારી પરિચયની મીટિંગ થઈ હતી અને એ સંદર્ભને લઈને તમામ તાલુકાઓમાં અમે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી સાથે ફરીને તમામ તાલુકાઓમાં સાથે 7 વિધાનસભાઓમાં પરિચય મીટિંગો થઈ ગઈ છે. ત્યારે ભરૂચ આપણું હોમટાઉન હતું અને ભરૂચમાં આપણે છેલ્લી મીટિંગ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પણ આજે રમજાનનો પવિત્ર માસ ચાલે છે, બધા રોજા પણ પાડે છે, છતાંય અમને ચિંતા હતી કે આગેવાનો બધા આવશે કે કેમ. છતાં તમારી બધાની આ ઉત્સાહ જોઈને, તમારી બધાનો આ મજબૂત મનોબળ જોઈને અમને પણ આનંદ થાય છે. અને સામે ઉમેદવાર તરીકે જ્યારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ તરફથી મને ભરૂચ લોકસભામાં જ્યારે તક મળી છે ત્યારે હું કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીના તમામ પરિવારના મિત્રો ને તમારો પણ આભાર માનું છું, કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું છું. સાથે સાથે તમને હું વિશ્વાસ આપું છું, જે રીતના આપણે ભરૂચ લોકસભા માત્ર ને માત્ર આપણા પ્રમુખશ્રીએ કીધું કે ભાજપાની કઈ રીતના પરાસ્ત કરીએ, એ રણનીતિ આપણે બનાવીને આગળ વધવાનું છે. ઉમેદવાર માત્ર ચૈતર વસાવા નથી, પણ સામે બેઠેલા અને મંચસ્થ તમામ લોકો ઉમેદવાર છે. એ રીતે આપણે બધા મહેનત કરીશું તો ચોક્કસ મને વિશ્વાસ છે આવી જ રીતના બધા મહેનત કરીશું તો જે સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબનું જે સપનું હતું ભરૂચ લોકસભા જીતવાનું, તે આ વખતે આપણે પૂરું કરીને એમને આ સીટ અર્પણ કરીને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. સાથે સાથે મારા કોંગ્રેસના વર્ષોથી લડતા યોદ્ધાઓ બધા અહીંયા બેઠા છે. અમે તો ઉંમરમાં 35 વર્ષ છે, ઉંમર પણ નાની છે. અમે ઈચ્છીએ છીએ કે તમારા બધાના માર્ગદર્શનથી, તમારી બધાની સૂચનાઓથી, તમારો અનુભવનો ઉપયોગ કરીને આપણે આ લોકસભા લડીએ એ મારી ઈચ્છા છે. સાથે તમારા પરથી અમને ઘણું શીખવાનું મળશે. સાથે આવનાર દિવસોમાં પણ તમારું જે પણ પ્લાનિંગ હશે, જે પણ આયોજન હશે એને ધ્યાને લઈને અમે આગળ વધીશું. સાથે સાથે હું તમને વિશ્વાસ આપું છું, આમ આદમી પાર્ટીના ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે કોંગ્રેસના તમામ અગ્રણીઓનો, તમામ પદાધિકારીઓનો વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું. તમામ લોકોનું, તમામ આગેવાનોના, તમામ નાનામાં નાના કાર્યકરનું પણ અમારી સાથે રહીને એમને માન સન્માન જળવાય, એમને ઇજ્જત મળે, એમને સૂચનોને અમે ધ્યાન રાખીને આગળ વધીશું. આજે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન થયું છે, આમ આદમી પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીને તક મળી છે, પરંતુ આવનાર દિવસોમાં નગરપાલિકાઓ હશે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હશે કે આવનાર વિધાનસભા હશે, આ વિસ્તારોમાં અમે સાંસદ હોઈશું. છતાંય અમને તમારા પંજા પર પ્રચાર કરવાની ફરજ પડશે. અમે તમારી વચ્ચે આવીને તે દિવસે પણ અમારી તમામ ટીમ તમને નગરપાલિકામાં જીતાડવા માટે મેદાનમાં હશે, એ વિશ્વાસ હું તમને આપું છું. સાથે સાથે આજની મીટિંગ આવનાર લોકસભાની ચૂંટણીને પ્લાનિંગને લઈને છે. એક સરસ કમિટી ભરૂચ શહેરમાંથી બને, એકદમ મજબૂત કમિટી ભરૂચ તાલુકામાંથી બને અને વધારે મત આવનાર દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનને મળે એ પ્રયત્ન આપણે કરવાના છે. સાથે અમે જિલ્લાના પ્રમુખશ્રી સાથે આવનારી 17 એપ્રિલના રોજ ફોર્મ ભરવાનું પણ નક્કી કર્યું છે. તે દિવસે પણ ભરૂચ સંસદીય ક્ષેત્રમાંથી હજારો નહીં પણ લાખથી પણ વધારે લોકો ભરૂચમાં ઉમટી પડે અને આપણે બધાના આશીર્વાદથી, બધાની દુઆઓથી સારા ફોર્મના દિવસે બધાના આશીર્વાદ, બધાની દુઆ લઈને ફોર્મ ભરીએ અને વિજય સંકલ્પ કરીએ એ દિશા પણ અમે નક્કી કરી છે. સાથે સાથે આવનાર દિવસોમાં હું ઈચ્છું છું ઉમેદવાર તરીકે દરેક વોર્ડમાં આપણે મીટિંગો
દરેક ગામમાં મિટિંગો થાય, દરેક ગ્રામ પંચાયતોમાં મિટિંગો થાય, તમામ લોકોની સાથે સીધા સંપર્કમાં આવીએ અને દરેક લોકોને મળીને મત માંગીએ. પ્રયત્નો આપણે બધા કરવાના છે. આપણે ત્યાંથી તમે જે પણ પ્લાનિંગ કરીને આપશો એ પ્લાનિંગ પર જ અમે ચાલીશું. આગળના દિવસોમાં સ્વાભિમાન યાત્રા લઈને અમે નીકળ્યા હતા. એ સ્વાભિમાન યાત્રાનું પ્લાનિંગ અમે ખૂબ આગળથી બનાવીને બેઠા હતા. એનો બેનરો, એના લિટરેચરો, એના ફોટા બધા જે તે સમયે નક્કી કરી દેવામાં આવ્યા હતા અને છપાઈ ગયેલા એટલે અમે એ લઈને ફર્યા છે. તેમાં પણ આપણા કોંગ્રેસના તમામ સાથી મિત્રોનો ખૂબ સહકાર મળ્યો છે. બધાએ દરેક ગામમાં અમને સારામાં સારી મિટિંગો કરાવી. અમારી યાત્રાને પણ ખૂબ સારું સમર્થન મળ્યું. હવે પછી જે પણ કાર્યક્રમો થશે એમાં તમામ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના ફોટો હશે અને બેનરોમાં પણ ફોટો હશે. તમામ મુદ્દાઓ પણ જે ઇન્ડિયા ગઠબંધન મેનિફેસ્ટો નક્કી કરશે એ પ્રકારના મુદ્દાઓ પણ આપણે હશે. એટલે આ રીતના જ આપણે આગળ વધવા માંગીએ છીએ. સાથે સાથે વધારે વિશેષ નથી કહેતા, પણ આજે અહીંયા છીએ અમે. તમારો વધારે સમય નહીં લઈશું, પણ એકબીજા સાથે આપણે વ્યક્તિગત પરિચય થાય, એકબીજાનો વિસ્તાર, એકબીજાની જવાબદારી નક્કી થાય. તમે પણ તમારી કેપેસિટી પ્રમાણે જવાબદારી લઈ અને બધા જ આપણે લાગીએ તો મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આપણે ભરૂચ લોકસભા જીતીશું ને જીતીશું. ત્યારે તમામ આગેવાનોને મારો નંબર હું આજે સેવ કરું છું. તમારી પાસે ઘણા પાસે હશે, નહીં હશે તો મારો પર્સનલ નંબર જે મોબાઈલ મારા હાથમાં રહી છે એ સેવ કરી લેજો. તમારે પણ મેસેજ મને છોડી દેજો કે આ વ્યક્તિ છું, ફલાણા વિસ્તારમાંથી છું અને હું આ હોદ્દા પર હમણાં કોંગ્રેસમાં છું, આમ આદમી પાર્ટીમાં છું. મારો પોતાનો નંબર છે 99 046 89 આ મારો પોતાનો નંબર છે. તમે બધા તમારા પર સેવ રાખજો અને તમે પણ તમારા નામ સાથે મને મેસેજ છોડી દેજો, જેથી કરીને હું તમામ આગેવાનોના નંબર મારા મોબાઈલમાં પણ સેવ રાખીશ. તો હજુ પણ અમે બેસવાના છે, પણ ઘણા આગેવાનો પોતાનો ખૂબ જ કિંમતી સમય ફાળવીને આવ્યા છે. રોજાનો સમય છે ત્યારે વધારે સમય નથી લેતા. ફરીવાર આપણે બધા તમે જે રીતના આયોજન કરીને આપશો એ રીતના આગળ વધીશું. પણ આજની ટૂંકી નોટિસમાં તમે બધા અહીં આવ્યા છો, વિશેષ ઉપસ્થિતિ તમારી રહી છે, ત્યારે તમારો બધાનો, તમામ પદાધિકારીનો, નગરપાલિકાના કોર્પોરેટરોનો, તાલુકા જિલ્લાના સદસ્યનો, કોંગ્રેસ પાર્ટીના તમામ અગ્રણીઓનો, આમ આદમી પાર્ટીના તમામ સાથીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભારત.